ગાંધીનગરના ચિલોડા ખાતે આવેલ પ્રભાત અલી બ્રિગેડ આર્મી સ્ટેશનમાં 14 આસામ, 16 મરાઠા અને 15 જેક્રિબ રેજિમેન્ટ દ્વારા 52માં વિજય દિવસની ઉજવણી નિમિત્તે સેવાનિવૃત્ત અધિકારીઓ, જવાનો અને તેમના પરિવારના લાભાર્થે વિવિધ સેવા પૂરી પાડવાના આશયથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મેડિકલ ચેકઅપ, બેન્કિંગ સેવા, સહકારી સેવાઓ અને નિવૃત્ત પેન્શન સહિત લાભ માટેના વિવિધ પ્લેટફોર્મથી આશરે 1500 જેટલા સેવા નિવૃત્ત અધિકારીઓ, જવાનો અને શહીદ પરિવારોને જરૂરિયાત મુજબ સેવાઓ આપવાનું આયોજન કરાયું હતું। આજે ગાંધીનગર સ્થિત પર્વતલી બ્રિગેડે એક ગૌરવ સેનાનીની એક્સ સર્વિસમેનની રેલીનું આયોજન કર્યું છે। વિજય દિવસની 52મી જયંતિના ઉપલક્ષમાં આ રેલી અહીંયા આયોજન કરી છે ગાંધીનગરમાં, જેમાં પૂરા ગુજરાતમાંથી ગૌરવ સેનાની અને વીર નારી અને વીર માતાઓ આવ્યા છે। વીર સેનાની એ લોકો છે જેમણે આખી એમની જિંદગી દેશની સેવામાં આપી છે અને પછી એ રિટાયર થઈને હવે પોતાના ઘરે ગયા હોય, કારણ કે એમણે આખી જિંદગી દેશની સર્વિસ કરી છે, દેશનું રક્ષણ કર્યું છે। એટલે જરૂરી છે કે આપણે એમના નિવૃત્તિના સમયમાં પૂરી રીતના એમનો સહારો આપીએ। જે પેન્શનનો પ્રશ્ન હોય છે, આમ તો બધાને જ્યારે રિટાયર થાય ત્યારે પેન્શન મળી જાય છે, પણ ઘણીવાર શું થાય કે પેન્શનમાં વૃદ્ધિ થઈ હોય, અમુક એલાઉન્સીસ આવ્યા હોય તો બરોબર એડજસ્ટ ના થયા હોય, તો આ રેલી દરમિયાન ખાસ કરીને પેન્શનના અધિકારીઓ પણ આવ્યા છે, જેથી ઇન્ડિવિજ્યુઅલ કોઈનો પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમ દૂર કરી શકાય। એવી રીતના સ્વાસ્થ્ય માટે એક એક્સ સર્વિસમેન કોન્ટ્રીબ્યુટરી હેલ્થ સ્કીમ છે, ECHS, જેના ઉપલક્ષમાં બધાને હેલ્થ કેર મળે છે, તો એની પણ સહાયતા અને મેડિકલ કેમ્પ પણ આ રેલી દરમિયાન આયોજન થાય છે। હું IESL ઇન્ડિયન એક્સ સર્વિસીસ લીગ ઓફ ગુજરાત સ્ટેટ એનો પ્રેસિડેન્ટ છું। IESL એક એવું ઓર્ગેનાઇઝેશન છે જે પ્રેસિડેન્ટ, પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી માન્ય રાખેલું ઓર્ગેનાઇઝેશન છે। આના પ્રેસિડેન્ટ તરીકે ડિફેન્સ મિનિસ્ટર છે આપણા રાજનાથસિંહજી, અને 3 આર્મી, નેવી અને એરફોર્સના જે ચીફ છે એ પણ આના બોર્ડ પર છે। અમારું લક્ષ્ય એક જ છે કે આપણા જેટલા પણ આર્મી, એરફોર્સ, નેવીના વેટરન્સ છે, રિટાયર્ડ થયેલા સિપાહી હોય કે જેસીઓસ છે કે પછી ઓફિસર્સ છે, અને ખાસ કરીને આપણી જે હિન્દુસ્તાનની વીર નારીઓ જે છે ગુજરાતની, અને જે વિધવાઓ જે છે, એ લોકોના છોકરાઓ જે છે, એ લોકોને માટે આપણે ખાસ કરીને અમારાથી બનતી મદદ કરી શકીએ। એ લોકોની કોઈ પણ જાતની મુશ્કેલીઓ હોય, પ્રોબ્લેમ્સ હોય, તેનું નિવારણ કેવી રીતે થાય, સરકાર સાથે છે કે પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન સાથે છે કે કોઈની પણ સાથે, અમારી કોશિશ એ જ રહે છે કે વિધવાનું, એ વેટરનનું